ફટ સૌથી પહેલા વાત દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે। અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ। અમદાવાદ અને સુરતમાં દેશમાં સૌથી સંક્રમિત ટોપ 10 શહેરમાં પહોંચ્યા। અમદાવાદ સૌથી વધુ કેસ સાથે ત્રીજા સ્થાને, જ્યારે સુરત 10મા સ્થાને। અમદાવાદમાં કોરોનાથી સાજા થવાનો દર વધ્યો। અમદાવાદનો રિકવરી રેટ 38.1%। 5 મહિના રોજ રિકવરી રેટ હતો 15.85%। સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી। બનાસકાંઠા ડીસામાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 44.6, અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીનું તાપમાન પહોંચ્યું 43.2 ડિગ્રી પર। અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓએસડીએ જણાવ્યું કે દર્દીઓની સંખ્યા વધતી હોવાથી વેન્ટિલેટર ઓછા પડે છે। વધુ વેન્ટિલેટર મળે તો વધુ દર્દીઓને બચાવી શકીએ। અમદાવાદ સિવિલમાં 180થી વધુ વેન્ટિલેટર કાર્યરત। અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓએસડીએ જણાવ્યું કે સરકારે હસ્તક લીધેલી ખાનગી હોસ્પિટલની પર સેવા લેવી જોઈએ। 1400 બેડની સુવિધા સાથે કરવામાં આવી રહી છે દર્દીઓની સેવા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાજા થવાનો દર 33%। 80% દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે। પ્રી મોન્સૂનની કામગીરી માટે ગાંધીનગરમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી। મામલતદારો, ટીડીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા। કોરોનાની દહેશત વચ્ચે ચોમાસામાં થતા રોગો અંગે કરાઈ ચર્ચા। મચ્છરથી ફેલાતા રોગો નિયંત્રણમાં રહે તે માટે કરાયું છે આયોજન। કોરોના પોઝિટિવ તમામ પોલીસકર્મી નરોડાની શેલ્બી હોસ્પિટલમાં લેશે સારવાર। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કર્યો નિર્ણય। 280 પોલીસકર્મીઓને અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ, જેમાંથી 91 હાલમાં સારવાર હેઠળ। રાજ્ય સરકારના કૃષિ વિભાગે ચણાની 25%થી વધુ ખરીદી ન કરવા માટે કર્યો છે આદેશ। 96 ખરીદ કેન્દ્રો પર ચણાની ખરીદી કરાઈ હતી। 4,59,000 મેટ્રિક ટન ચણાનું ઉત્પાદન। 122,000 મેટ્રિક ટન ખરીદવા માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી। 35 જેટલા ખરીદ કેન્દ્રોમાં ખરીદી પૂર્ણ થતા બંધ કરાયા। અચાનક ટેકાના ભાવથી ચણાની ખરીદી બંધ કરવાના આદેશથી કિસાનો પરેશાન। ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ આપ્યું નિવેદન। તત્કાલ ખરીદી શરૂ કરવા માટે કરી છે રજૂઆત। રાજ્યમાં ફરી એકવાર ત્રાસવાદી તીડનું આક્રમણ। ગાંધીનગર સહિત રાજ્યના 9 જિલ્લામાં તીડનો આતંક। 200થી 500 સંખ્યામાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં પાકને લઈને ચિંતા। સુરતમાં તીડને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી। મગફળી, ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ। હેલિકોપ્ટરથી દવા છાંટવા માટે કરાઈ છે માંગ। અરવલ્લીમાં રણતીડના હુમલાની શક્યતા। ખેતીવાડી વિભાગ સતર્ક। 28 ગામોમાં 10 ટીમોએ નિયંત્રણ કામગીરી હાથ ધરી। ખેડૂતોએ રણતીડની ઓળખ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિત કરાયા। રણતીડ દેખાય તો જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર 0277425030 પર જાણ કરવા જણાવ્યું। બોટાદમાં તીડની એન્ટ્રી। તીડની બોટાદમાં એન્ટ્રી થતા ખેડૂતો ચિંતામાં। તીડને ભગાડવા ખેડૂતોએ થાળી વગાડી અને બૂમો પાડી। અમરેલી, ભાવનગરમાં પણ તીડની એન્ટ્રી। અમરેલીના સાવરકુંડલામાં આવેલા વિજયાનગર રોડ પર તીડનું આક્રમણ। મોટી સંખ્યામાં તીડના આક્રમણથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। બાજરી, તલ સહિત પાકો પર તીડનું ઝુંડ ત્રાટક્યું। કોરોના કેર બાદ અમરેલી જિલ્લાના ખેડૂતો પર તીડનો આતંક। પાટણના સાંતલપુરના રણકાંઠા વિસ્તારમાં તીડ દેખા। તીડને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો। અમદાવાદના મોબાઈલ વેપારીની હાલત કફોડી બની। ધંધા રોજગાર બંધ રહેતા લાખો રૂપિયાનું નુકસાન। લોકડાઉનથી ધંધા પર માઠી અસર હોવાનું વેપારીઓએ જણાવ્યું। 2 મહિના બાદ દુકાનો શરૂ થતા વડોદરાના વેપારીએ વ્યક્ત કરી વ્યથા। કહ્યું, લોકડાઉનને કારણે નાના વેપારીઓ પર પડી રહી છે ભારે અસર। સરકારે દુકાનો ખોલવા માટે છૂટછાટ આપી, છતાં પણ વેપાર ન થતા આર્થિક હાલત કફોડી। વડોદરામાં લોકડાઉનને કારણે નાના ધંધાર્થીઓ પડી ભાગ્યા। સરકારે ધંધો કરવા છૂટછાટ આપતા થોડી રાહત થઈ। સરકારે વેરો બિલ અને લાઇટ બિલ માફ કરે તેવી માંગ। બેંકના હપ્તામાં વ્યાજ માફી કરવાની પણ માંગ કરી। લોકડાઉન ફોરમાં સરકારે કેટલીક છૂટછાટ આપતા પાલનપુરમાં ખુલી દુકાનો। દુકાનો ખુલતાની સાથે વેપારીઓ પોતાની ખુશીની સાથે વ્યક્ત કરી વ્યથા। લાંબા સમયથી વેપાર ધંધા બંધ હોવાથી આર્થિક તંગી પડી રહ્યાની કરી છે રજૂઆત। દ્વારકામાં શરૂ થયેલા વેપાર ધંધાને લઈ વેપારીઓએ ઠાલવી હૈયાવરાળ। પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કહ્યું, કોરોનાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓને મોટો ફટકો પડ્યો। ધંધાર્થીઓએ સરકાર પાસે આર્થિક લાભ આપવા માટે પણ કરી માંગ।
કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉન 4માં સરકારે દુકાનો ખોલવા માટે આંશિક છૂટછાટ આપી ત્યારે બોટાદમાં દુકાનો શરૂ થવાને લઈ વેપારીઓએ આપી પ્રતિક્રિયા. કહ્યું, લોકડાઉનની વેપાર ધંધા પર ખૂબ જ માઠી અસર પડી. વલસાડમાં કપડાના વેપારીઓની હાલત બની કફોડી. છેલ્લા 2 મહિનાથી દુકાનો બંધ રહેતા મંદીનો માહોલ. દુકાનનું ભાડું અને કર્મચારીનો પગાર ચૂકવવા માટે વેપારીઓ ટેન્શનમાં. પાટણમાં દુકાનો શરૂ કરવાની લઈ વેપારીઓ પ્રતિક્રિયા આપતા કહ્યું, કોરોના મહામારી વચ્ચે લોકડાઉનનો ગાળો ખૂબ જ કપરો હતો. તેની રોજિંદા જીવન પર ખૂબ જ માઠી અસર પડી. સરકાર દ્વારા જનજીવન પૂર્વવત કરવાના પ્રયત્નોને વેપારીઓએ આવકાર્યા. નર્મદા જિલ્લામાં શરૂ થયેલી દુકાનોને લઈ ઝી 24 કલાકે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે કરી વાતચીત દરમિયાન વેપારીઓએ કહ્યું, લોકો કોરોનાથી ભયથી મુક્ત થાય તો જ વેપાર ધંધા પૂર્વવત થઈ શકે તેમ છે. કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા વેપાર ધંધાને લઈ કચ્છના વેપારીઓએ કરી રજૂઆત. કહ્યું, લોકડાઉનના 3 તબક્કાની ખૂબ જ માઠી અસર પડી. હવે 4થા તબક્કામાં સરકારે દુકાનો ખોલવાની મંજૂરી આપતા રાહત થાય તેવી આશા. રાજકોટના ગોંડલમાં નાના ધંધાર્થીઓની હાલત થઈ કફોડી. લોકડાઉન 4 સરકારે ધંધો કરવા છૂટછાટ આપતા થોડી રાહત. સ્ટેશનરીના વેપારીઓને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા માલ. રાજકોટમાં ટ્યુશન ક્લાસીસ સંચાલક સાથે ઝી 24 કલાકે કરી વાતચીત. ટ્યુશન સંચાલકે કહ્યું, 2 મહિનાથી અભ્યાસ બંધ રહેવાથી વિદ્યાર્થીઓ પર માઠી અસર પડે છે. ઓનલાઈન ક્લાસ ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સરકાર ટ્યુશન ક્લાસ શરૂ કરે તેવી સંચાલકોની માંગ. રાજકોટના જીમ સંચાલકોની સરકાર પાસે માંગ. શહેરમાં આવેલા જીમ શરૂ કરવાની સંચાલકોએ કરી છે માંગ. જીમ સંચાલકોએ સરકારના સૂચનોનું પાલન કરવાની પણ તૈયારી દર્શાવી. રાજકોટ શહેરમાં આવેલા 150 જેટલા જીમ. વડોદરામાં જીમ સંચાલકોની હાલત થઈ ખરાબ. 2 માસથી જીમ બંધ હોવાથી આવક બંધ થતા જીમ સંચાલકોને મોટો ફટકો. સરકારે જીમ ચાલુ કરવાની મંજૂરી આપવાની કરી છે માંગ. સુરતમાં વધુ 11 પોઝિટિવ કેસ. તમામ કેસ લીંબાદ વિસ્તારના તમામ દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સુરતના કોસંબામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પુષ્પકુંજ સોસાયટીમાં મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કોસંબામાં પ્રથમ કેસ આવતા લોકોમાં ચિંતા. જૂનાગઢમાં વધુ 3 પોઝિટિવ કેસ. કેશોદમાં એક સાથે 3 કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ. વધતા જતા કેસથી લોકોમાં ચિંતા. સાબરકાંઠા જિલ્લામાં વધુ 2 કોરોના કેસ નોંધાયા. ઈડરના વેરાબરમાં 28 વર્ષીય યુવાન, ખેડબ્રહ્માના નાકાવા 52 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ. સાબરકાંઠા જિલ્લામાં 59 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 3ના મોત થઈ ગયા. સુરેન્દ્રનગરમાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા. મૂળી, ટિંડાળા, દાણાવાડા અને લખતરમાં નોંધાયો પોઝિટિવ કેસ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધોરાજીમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આમલે કુવા પાસે રહેતા યુવકને કોરોના પોઝિટિવ. યુવકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. કચ્છના આદિપુરના કોવિડ-19 હરિઓમ હોસ્પિટલમાં પ્રથમ 6 કોરોના પોઝિટિવ દર્દી સારવાર બાદ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. હોસ્પિટલ સ્ટાફ, સ્વાસ્થ્ય અધિકારીઓ ફૂલો તેમજ તાળી પાડી દર્દીઓનું કર્યું અભિવાદન. મુખ્યમંત્રી રૂપાણીએ ભચાઉના સ્થાનિકો સાથે કરી વાત. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીએ કરી વાત. કોરોના સામેના સંકટમાં લોક જાગૃતિ માટે કર્યો સંવાદ. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતેથી પસાર થતી રિક્ષાઓ ડિટેઇન કરાઈ. રિક્ષાને અમદાવાદમાં છૂટ ન હોવા છતાં અનેક જગ્યાએ રિક્ષાઓ ફરતી જોવા મળી. અમરેલીના રાજુલા શહેરમાં કોરોના સામે વહીવટીતંત્ર સજાગ. મામલતદાર દ્વારા શહેરના વેપારીઓને ત્યાં હાથ ધરાયું ચેકિંગ. 35 જેટલા વેપારીઓને માસ્ક ન પહેરવા તથા સરકારી ગાઈડલાઈનનો અમલ ન કરવા બદલ ફટકારાયો છે દંડ. છોટાઉદેપુરમાં બોડેલીમાં આવેલા વેગાનગરમાં વિસ્તારમાં જોવા મળ્યું હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ. લોકડાઉનની વચ્ચે શ્રમજીવીઓને મુશ્કેલી ન પડે તે માટે સતત 2 મહિના કરવામાં આવી 400 લોકોના જમવાની વ્યવસ્થા. સાથે કોરોનાને દૂર કરવા માટે સંયુક્ત પ્રાર્થના પણ કરવામાં આવી. અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી લોકડાઉનની સકારાત્મક અસર. લોકડાઉનને કારણે પ્રાણી સંગ્રહાલયમાં લોકોની અવરજવર બંધ રહેતા પ્રાણીઓ પાંજરામાં નજીક બેસેલા જોવા મળ્યા. પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે સતત પાણી અને દવાનો છંટકાવ.
અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી લોકડાઉનના સકારાત્મક અસર. પ્રાણીઓમાં લોકોની અવરજવર બંધ રહેતા પ્રાણીઓ અને પક્ષીઓની મળી ઘોંઘાટમાંથી મુક્તિ. પ્રાણી સંગ્રહાલયમાં 17 માર્ચથી મુલાકાતીઓના પ્રવેશ પર મુકાયો હતો પ્રતિબંધ. પ્રાણીઓને ગરમીમાં આરામ આપવા 45 કુલર મૂકવામાં આવ્યા. મુખ્યમંત્રીની સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપીલ. નિયમોના ઉલ્લંઘન સામે છૂટછાટ પાછી ખેંચવાની ચીમકી. કેસ વધશે તો છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી. કેસની સંખ્યા વધતા કન્ટેનમેન્ટ ઝોન લાગુ કરાશે. સતત બીજા દિવસે 1 લાખની લોન લેવા માટે લોકોની લાઈન લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં લોકોની લાંબી કતાર. નિયમો જાણ્યા વગર લાઈનમાં ઉભા રહ્યા લોકો. લોન માટે અપ્લાય કરનાર ગ્રાહકનો ચેક કરાશે સિવિલ રિપોર્ટ. અન્ય બેંક કે ક્રેડિટ સોસાયટીના ડિફોલ્ટરોને નહીં મળે લોન. લોન લેવા ઈચ્છુક ગ્રાહકોને 2 જામીનદાર રાખવા પડશે. ગ્રાહક લોન ભરપાઈ નહીં કરે તો જામીનદાર પર થશે કાર્યવાહી. આત્મનિર્ભર યોજનાના લોનની રકમ નક્કી કરવાની સત્તા બેંકની રહેશે. લોન માટે અપ્લાય કરનારા વ્યવસાયની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અપાશે લોન. લોન મંજૂર થયા બાદ 1 થી 10 તારીખ સુધીમાં હપ્તો ભરવાનો રહેશે. લોન ધારકોએ 30 માસમાં લોન પૂર્ણ કરવાની રહેશે. રાજકોટમાં 1 લાખ રૂપિયાની લોનના ફોર્મ માટે લાગી લાઈન. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર ઉમટી ભીડ. સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યો અભાવ. અમદાવાદના શાસ્ત્રીનગરની બેંકમાં લાંબી કતાર. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક બહાર લાંબી કતાર. સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ. 1 લાખ રૂપિયાની લોનના ફોર્મ લેવા લાભાર્થી ઉમટ્યા. વડોદરામાં આજથી આત્મનિર્ભર લોન માટે ફોર્મનું વિતરણ. બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 37 શાખામાં વિતરણ. લોન માટે અરજીના 10,000 ફોર્મ પ્રિન્ટ થઈને આવ્યા. ફોર્મ ભરવા સાથે જામીનદાર સોગંદનામું આપવું પડશે. ભાવનગરમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. ફોર્મ લેવા માટે બેંકની બહાર લોકોએ લગાવી લાંબી કતાર. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યું ફોર્મનું વિતરણ. રોકાઈશું હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદમાં એએમસી સ્ટાફને લઈ જતી બીઆરટીએસ બસમાંથી ધુમાડા નીકળ્યા. બસમાંથી 40 થી 50 કર્મીઓ લઈ જવાયા હોવાની ફરિયાદ. સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ ન થતો હોવાનો પણ આરોપ લગાવાયો.
જામનગરથી અન્ય જિલ્લામાં જવા માંગતા મુસાફરો માટે રાહતના સમાચાર। આજથી નવા 6 રૂટ શરૂ કરવામાં આવ્યા। વધુ 5 જિલ્લામાં જવા માટે એસટી બસની સુવિધા। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા અને જૂનાગઢમાં દોડશે એસટી બસ। મોરબીમાં એસટી બસ સેવા શરૂ। મુસાફરો મોરબીથી જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જઈ શકાશે। બસ સ્ટેન્ડ પર મુસાફરોનું કરાશે થર્મલ સ્ક્રીનિંગ। રાજકોટથી બહાર ગામ જવા માંગતા મુસાફરો માટે સારા સમાચાર। એસટીના આજથી વધુ 19 રૂટ શરૂ। રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ, પડદરી સહિતના રૂટ પર વધુ બસ ફાળવવામાં આવશે। રેલવે વિભાગે 1 જૂનથી 230 ટ્રેનો દોડાવવાની જાહેરાત કર્યા બાદ ટિકિટના વેચાણમાં રેકોર્ડ બ્રેક ઉછાળો થયો। રેલવે રિઝર્વેશન કાઉન્ટર અને ઓનલાઈન બુકિંગ શરૂ થતા 13 લાખથી વધુ લોકોએ ટિકિટ બુક કરાવી। રેલવે ટિકિટ રિઝર્વેશનનો આજથી પ્રારંભ। લોકડાઉન 4 માં કન્ફર્મ ટિકિટનું વેચાણ શરૂ થયું। વેસ્ટર્ન રેલવે વિભાગના ટિકિટ સેન્ટર પર થયા શરૂ। વડોદરામાં રેલવે ટિકિટ બુકિંગ શરૂ। 2 મહિના બાદ રેલવે ટિકિટની બુકિંગની થઈ શરૂઆત। હાલ રેલવે 2 બુકિંગ કાઉન્ટરની કરી શરૂઆત। બુકિંગ માટે લાગી લાંબી કતાર। સુરતમાં ટિકિટની કાળાબજારી કરનારા 2 આરોપીનો પર્દાફાશ। બંને આરોપી 700 રૂપિયાની ટિકિટના 2800 રૂપિયા વસૂલતા હતા। યુપી જવાની શ્રમિક સ્પેશિયલ ટ્રેનની ટિકિટના વસૂલાતા હતા પૈસા વસૂલાતા વિડીયો થયો હતો વાયરલ। કોરોના વાયરસ અંગે સુરતમાં જનજાગૃતિ ફેલાવાઈ। સાંસદ સી.આર. પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી રસ્તા પર ઉતર્યા। લોકોને સાથ સહકાર આપવા માટે કરી છે અપીલ। સુરતમાં મોટા મંદિર યુવક મંડળે 25 લાખ માસ્ક તૈયાર કર્યા। તમામ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। સુરતમાં 12 લાખ, વારાણસીમાં 2.5 લાખ, અમેઠીમાં 1.5 લાખ, ભાવનગરમાં 1 લાખ અને અમદાવાદમાં 1 લાખ માસ્ક મોકલવામાં આવ્યા। કોરોના વોરિયર સહિત પ્રિન્ટવાળા માસ્ક પણ બનાવવામાં આવ્યા। વડોદરાના ડભોઈમાં હું પણ કોરોના વોરિયર નામનો પ્રોગ્રામ યોજાયો। ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં યોજાયેલા પ્રોગ્રામમાં ભાજપના કાર્યકરો જોડાયા। મુખ્યમંત્રી વિજય રૂપાણીના આહવાનને લઈ આ કાર્યક્રમ યોજાયો। ભાવનગરના શિહોરમાં પરપ્રાંતીય શ્રમિકોનો હોબાળો। બિહાર જવા માટે પરપ્રાંતીય શ્રમિકો મામલતદાર કચેરી એકઠા થયા। પોલીસ આવીને પરપ્રાંતીયોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો। મોરબીથી વતનમાં જવા શ્રમિકો રેલવે સ્ટેશન ઉમટ્યા। યુપી જવા શ્રમિકો આવી ગયા પણ ટ્રેન ન ફાળવાઈ। રેલવે સ્ટેશન સુધી પહોંચેલા શ્રમિકોને પરત મોકલ્યા। દમણના વરકુંડમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો। ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ। 2 દિવસથી વતન જવાની માંગ સાથે રજીસ્ટ્રેશન માટે ભેગા થયા હતા શ્રમિકો। વ્યવસ્થાના અભાવે શ્રમિકો રોષે ભરાયા। બનાસકાંઠામાં ગુટખા લેવા માટે લોકોની લાંબી લાઈન। ડીસાના મુખ્ય બજારમાં હોલસેલ બજારમાં ભીડ। સોશિયલ ડિસ્ટન્સનું નથી થઈ રહ્યું પાલન। ખેડામાં લોકડાઉનને કારણે ધંધા રોજગાર પર માઠી અસર। નાના વેપારીઓના જનજીવન પર પડી રહી છે અસર। માલ સામાન ન મળતા વેપારીઓ પરેશાન। મોંઘો સામાન મળતા વધી મુશ્કેલી। કચ્છમાં પાન બીડીના વેચાણની નવી પહેલ। ભચાઉના સદભાવના મેદાનમાં વેપારીઓએ ભેગા મળીને 6 સ્ટોલ કર્યા। માવા, ગુટખા અને બીડી તમાકુ લેવા લોકોની લાંબી કતાર લાગી। સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસનો બંદોબસ્ત। મોરબીમાં પાન માવાની દુકાનો પર લાંબી લાઈન। હોલસેલની મોટાભાગની દુકાનો બંધ છતાં લોકો પાન બીડી લેવા માટે આવ્યા। છેલ્લા 2 દિવસથી સોશિયલ ડિસ્ટન્સનું નથી થતું પાલન। ઝાયડસે કોરોના ટેસ્ટિંગ કીટ કવચ તૈયાર કરી। એલિઝા પદ્ધતિ આધારિત ટેસ્ટ કીટના કુલ 30,000 નંગ વિનામૂલ્યે ભારત સરકારને આપ્યા। ટેસ્ટ કીટની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો ટેસ્ટ કીટ ખરીદી શકશે। કૃષિ ધિરાણને ઓટો કન્વર્ઝન કરવા કરાઈ છે માંગ। 3 લાખ રૂપિયા સુધીના કૃષિ ધિરાણનું ઓટો કન્વર્ઝન કરવા કિસાન સંઘે માંગ કરી। ધીમી ગતિએ ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતો પરેશાન। લોન ઓટો કન્વર્ટ ન થાય તો મર્યાદા 30 જૂનથી કરવી પડે તેવી સ્થિતિ। બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ। લોકડાઉન 4 માં વધુ કેટલીક છૂટછાટ। દૂધ એકત્રીકરણ કામગીરીમાં છૂટ અપાઈ છે। દૂધ એકત્ર કરવાની કામગીરીના સમયમાં છૂટ અપાઈ। સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી થઈ શકશે। ડેરી સાથે જોડાયેલી અન્ય કામગીરીમાં પણ છૂટ આપવામાં આવી છે। દૂધ એકત્ર કરવાની કામગીરીના સમયમાં છૂટ આપવામાં આવી છે। અત્યાર સુધી જે સમય બાંધી રાખવામાં આવ્યો હતો લોકડાઉન 4 માં વધુ કેટલીક છૂટછાટ અને આ છૂટછાટ છે દૂધ એકત્રીકરણ માટે। અલગ અલગ ગામડાઓમાંથી પશુપાલકો
પાસેથી જે દૂધ લાવવામાં આવે છે તે એકત્રીકરણને લઈને જે સમય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ જ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ ગાંધીનગરથી વધુ માહિતી સાથે ફોન લાઈન પર। જી હિતલ, દૂધ એકત્ર કરવાની કામગીરીમાં છૂટ આપવામાં આવી છે। સવારના 7 થી સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી કરી શકાશે, શું વિગતો હાલ? જી જુઈ, ચોક્કસ એવું કહી શકાય કે દૂધ એકત્રિતકરણની કામગીરી છે અને ડેરીની પ્રવૃત્તિ છે આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલી છે। જો કે લોકડાઉન 4માં જે પ્રકારે સવારે 8 થી 4 વાગ્યા દરમિયાન કામગીરી કરવી પડશે વેપાર ધંધાની, એ પ્રકારની વાત કરવામાં આવી હતી। આખરે સરકારને અને ગૃહ વિભાગને દૂધ એકત્રિતકરણની કામગીરી કરતી સહકારી મંડળીઓ દ્વારા રજૂઆત મળી હતી અને તેના જ આધારે આખરે રાજ્ય સરકાર દ્વારા આ છૂટછાટ આપવામાં આવી છે। હવે તેના કારણે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી દૂધ એકત્રિતકરણની કામગીરી અને સાથે સાથે ડેરી સાથે જોડાયેલી જે કામગીરી છે એ સરળતાથી કરી શકે એટલા માટે આ છૂટછાટ આપવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।